નમસ્કાર. ચાલો આજે રસાયણ વિજ્ઞાનની એકદમ મજેદાર દુનિયામાં જઈએ. આજે આપણે વાત કરીશું કાર્બન અને તેના એક ખાસ ગુણધર્મ સહસંયોજક બંધ વિશે. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. ખરેખર તો આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. સમજો કે આ એક એવી રમત છે જ્યાં જીતવા માટે કંઈક આપવા લેવાની જરૂર નથી, બસ ભાગીદારી કરવાની છે. તો ચાલો આ અનોખી પાર્ટનરશિપની રમતને સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આપણે કાર્બનની એક બહુ મોટી મૂંઝવણ વિશે જાણીશું. પછી આપણે એ સમજીશું કે જૂના રસ્તાઓ એના માટે કેમ કામ નહોતા કરતા. અને પછી આવશે આપણો હીરો, એટલે કે નવો રસ્તો, સહસંયોજક બંધ. આપણે જોઈશું કે આ પાર્ટનરશિપ કેટલા પ્રકારની હોય છે. અને છેલ્લે મિથેનનું ઉદાહરણ લઈને સમજીશું કે કાર્બન આ કામમાં કેટલો માસ્ટર છે. તો ચાલો મળીએ આપણા આજના મુખ્ય પાત્રને, કાર્બન. હવે કાર્બન સામે એક બહુ મોટો પડકાર છે. એને સ્ટેબલ થવું છે, સ્થિર થવું છે. પણ સવાલ એ છે કે કઈ રીતે? ચાલો એની આ મૂંઝવણ જરા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં તો કાર્બનનો પરમાણવીય ક્રમાંક છે 6. આનો સીધો મતલબ શું? એના કેન્દ્રમાં 6 પ્રોટોન છે અને એની આસપાસ 6 ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે. હવે આ 6 ઇલેક્ટ્રોન પણ ગોઠવાયેલા છે. અંદરની કક્ષામાં 2 અને સૌથી બહારની કક્ષામાં 4. અને સાચું કહું તો આખી વાર્તાનો ખેલ આ બહારના 4 ઇલેક્ટ્રોન્સ પર જ છે. ઓકે, તો પ્રોબ્લેમ શું છે? જુઓ, દરેક તત્વને છે ને નિષ્ક્રિય વાયુ જેવું સ્ટેબલ થવું હોય. એના માટે સૌથી બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ આપણા કાર્બન પાસે કેટલા છે? ફક્ત 4. તો હવે એ શું કરી શકે? શું લાગે છે? કાર્બન પાસે 2 રસ્તા છે, પણ બંનેમાં તકલીફ છે. વિકલ્પ નંબર 1, કોઈ પાસેથી 4 ઇલેક્ટ્રોન લઈ લે. પણ વિચારો, એના કેન્દ્રમાં તો ખાલી 6 પ્રોટોન છે. શું એ નવા આવેલા 4 ઇલેક્ટ્રોન મળીને કુલ 10 ઇલેક્ટ્રોનને પકડી શકશે? ના, એ બહુ મુશ્કેલ છે. હવે વિકલ્પ નંબર 2, પોતાના 4 ઇલેક્ટ્રોન કોઈને આપી દે. પણ આ 4 ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણમાંથી છોડાવવા માટે એટલી બધી એનર્જી જોઈએ, એટલી બધી ઊર્જા જોઈએ કે એ પણ શક્ય નથી. તો મતલબ આપલેવાળો ખેલ તો અહીં ચાલશે જ નહીં. આપણે જે આપ-લેની વાત કરી રહ્યા છે ને, એને જ કેમિસ્ટ્રીમાં આયનીય બંધ કહેવાય છે. મોટા ભાગના તત્વો આ જ રસ્તો પકડે છે. પણ આપણે જોયું કે કાર્બન માટે આ રસ્તો કેમ બંધ છે. યાદ છે ને, આયનીય બંધ એટલે સિમ્પલ, એક પરમાણુ ઇલેક્ટ્રોન આપે અને બીજો લઈ લે. પણ આપણે હમણાં જ સમજ્યા કે કાર્બન માટે 4 ઇલેક્ટ્રોન આપવા કે લેવા બંને પોસિબલ જ નથી. તો આ જૂનો ઉપાય તો ફેલ ગયો. પણ કહેવાય છે ને કે જ્યાં એક રસ્તો બંધ થાય ત્યાં બીજો ખુલે છે. અને કેમિસ્ટ્રીમાં તો આવું જ થાય છે. કાર્બને પોતાની સમસ્યાનો એક એવો જોરદાર ઉકેલ શોધી કાઢ્યો જે ખરેખર કમાલનો છે. તો ચાલો મળીએ આ નવા અને એકદમ સ્માર્ટ રસ્તાને. અને આ રહ્યો એ ઉકેલ, સહસંયોજક બંધ. આમાં શું થાય છે? કાર્બન આપ-લે કરવાને બદલે શેરિંગ કરે છે, ભાગીદારી કરે છે. મતલબ જ્યારે 2 પરમાણુઓ પોતાના ઇલેક્ટ્રોન એકબીજા સાથે વહેંચે ને, ત્યારે તેમની વચ્ચે જે મજબૂત દોસ્તી બંધ બંધાય એને જ સહસંયોજક બંધ કહેવાય. આ તો એકદમ વિન-વિન સિચ્યુએશન છે, બંનેને ફાયદો. હવે આ ભાગીદારીવાળી દોસ્તીની અસર એનાથી બનતા સંયોજનો પર પણ પડે છે. જુઓ, આયોનીય બંધ જેટલું મજબૂત ખેંચાણ અહીં નથી હોતું. પરમાણુઓ વચ્ચેનું આકર્ષણ બળ થોડું ઓછું હોય છે. આને કારણે શું થાય? આવા સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. મતલબ કે એમને પીઘળાવવા કે ઉકાળવા સહેલા છે. અને હા, અહીં કોઈ મુક્ત આયનો ફરતા નથી. એટલે આવા પદાર્થો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે. ચાલો હવે જરા ડિટેલમાં જઈએ. આ શેરિંગ, આ ભાગીદારી કામ કઈ રીતે કરે છે? કાર્બન પર પાછા આવીએ પહેલાં ચાલો અમુક સિમ્પલ ઉદાહરણોથી આ પાર્ટનરશિપના અલગ અલગ પ્રકારોને સમજી લઈએ. સૌથી સિમ્પલ એક્ઝામ્પલ છે હાઇડ્રોજન. એક હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય અને એને સ્ટેબલ થવા માટે 2 જોઈએ. તો શું થાય? 2 હાઇડ્રોજનના પરમાણુ નજીક આવે અને પોતપોતાનો એક ઇલેક્ટ્રોન શેર કરે. બસ બની ગઈ 1 ઇલેક્ટ્રોનની જોડી. આને જ કહેવાય એકલ બંધ અથવા સિંગલ બોન્ડ. બંનેનું કામ થઈ ગયું, બંને સ્ટેબલ. ઓકે, હવે વાત કરીએ ઓક્સિજનની. એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 8 પૂરા કરવા માટે કેટલા ઘટે? 2. તો 2 ઓક્સિજનના પરમાણુઓ પોતાના 2 ઇલેક્ટ્રોન શેર કરે છે. ટોટલ 4 ઇલેક્ટ્રોન. એટલે કે 2 જોડીની ભાગીદારી થઈ. આને શું કહીશું? દ્વિબંધ અથવા ડબલ બોન્ડ. અને હવે તો લેવલ અપ. નાઇટ્રોજન, એની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે.
એને 8 પૂરા કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 2 નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોન શેર કરે છે. મતલબ કે કુલ 3 જોડીની ભાગીદારી થાય છે. આનાથી બને છે એકદમ મજબૂત ત્રિબંધ, એટલે કે ટ્રિપલ બોન્ડ. ચાલો, હવે આપણે પાર્ટનરશિપના નિયમો તો બરાબર સમજી ગયા. હવે પાછા ફરીએ આપણા મેઇન કેરેક્ટર કાર્બન પર. જોઈએ કે એ આ શેરિંગની કળાનો ઉપયોગ કેવી રીતે કરે છે. કાર્બનનું સૌથી જાણીતું અને સિમ્પલ સંયોજન છે મિથેન, જેનું સૂત્ર છે CH4. આમાં થાય છે શું? કાર્બન વચ્ચે રહે છે, એને 4 ઇલેક્ટ્રોન જોઈએ છે, તો એ 4 હાઇડ્રોજન પરમાણુઓને આમંત્રણ આપે છે અને દરેક હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. તો કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોન 4 અલગ-અલગ હાઇડ્રોજન સાથે શેર કરે છે અને પરિણામ કાર્બનના 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જાય છે અને 4 હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પણ પૂરા. બધા જ ખુશ, બધા જ સ્ટેબલ. તો આખી વાતનો સાર શું નીકળ્યો? કાર્બન ઇલેક્ટ્રોન લેવા દેવાની માથાકૂટમાં પડતો જ નથી. એને ભાગીદારીનો, શેરિંગનો એક સુપરહિટ રસ્તો મળી ગયો છે અને એની આ જ ખાસિયતને કારણે એ આખી દુનિયામાં લાખો કરોડો સંયોજનો બનાવી શકે છે. આ વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જરા વિચારો, જો કાર્બન આટલી સરળતાથી પાર્ટનરશિપ કરી શકતો હોય તો એ બીજા કેટલા બધા તત્વો સાથે કેવી રીતે જોડાઈને અસંખ્ય સંયોજનો બનાવતો હશે. મિત્રો, આજ તો કાર્બનિક રસાયણશાસ્ત્ર એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પાયો છે. આશા છે કે કાર્બનની આ અનોખી દુનિયાની સફરમાં બધાને મજા આવી હશે. જો આ જાણકારી પસંદ આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો આને લાઇક અને શેર જરૂર કરજો. અને હા, વિજ્ઞાન અને ગણિતના આવા જ રસપ્રદ વિષયોને સરળ ભાષામાં સમજવા માટે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. આભાર.